નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા પોલીસે ઓવરલોડ તોફાન ગાડીઓ સામે હાથ ધરી કડક કાર્યવાહી. ધંધુકા વિસ્તારમાં મુસાફરોના જીવને જોખમમાં મૂકી તોફાન ગાડીઓમાં ક્ષમતા કરતાં વધુ માણસો તેમજ ગાડીની છત ઉપર માલસામાન અને બાઇક વગેરે ભરાવીને દોડાવવામાં આવતી ગાડીઓ સામે ધંધુકા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી અનેક ગાડીઓને અટકાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કેટલાક વાહન ચાલકોને ₹500થી લઈને ₹1000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગના મહિપાલસિંહ તથા દિલીપસિંહ ડાભી સહિતની ટીમ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઓવરલોડિંગ ન કરવા કડક સૂચના આપી હતી. ધંધુકા પોલીસની આ કામગીરીને લઈને સામાન્ય લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે, કારણ કે આવી ઓવરલોડ ગાડીઓ અકસ્માતને આમંત્રણ આપતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર C.K. બારડ.